નમસ્કાર આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર બહેનો તેડાગર બહેનો સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં। તો બહેનો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું આંગણવાડી પગાર વધારો સમાચારની। તો આજની તારીખ 1 એપ્રિલ 2026। તો નવું નાણાકીય વર્ષ શરૂ થતાં જ મુખ્યમંત્રીએ આંગણવાડી બહેનો માટે માનદ વેતન અને સ્માર્ટફોનને લઈને કરી છે મોટી જાહેરાત। તો બહેનો, આજથી નવું નાણાકીય વર્ષ એટલે કે નાણાકીય વર્ષ 2026-27 શરૂ થયું છે। તો આ નવા નાણાકીય વર્ષના દિવસે જ મુખ્યમંત્રી આંગણવાડી બહેનોના માનદ વેતન તેમજ સ્માર્ટફોન જે વર્ષોથી માંગણીઓ હતી તો તેને લઈને એક સચોટ માહિતી આપી છે। તો ખાસ કરીને કઈ રાજ્ય સરકારે અને કયા રાજ્યના મુખ્યમંત્રી આ જાહેરાત કરી છે તે જાણવા માટે આજનો વિડીયો અંત સુધી જોઈ લેજો અને કઈ રીતની જાહેરાત કરી છે તે પણ જાણવા માટે આજનો આ વિડીયો અંત સુધી જોઈ લેજો બહેનો। તો વાત કરીએ તો યુપીમાં આંગણવાડી કાર્યકરોને ટૂંક સમયમાં તેમના માનદ વેતનમાં વધારો મળશે તો સીએમ યોગીએ જાહેરાત કરી છે। તો આ વાત છે ઉત્તર પ્રદેશ રાજ્યની। તો ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે ટૂંક સમયમાં માનદ વેતનમાં વધારો થશે તેવી આંગણવાડી કાર્યકર બહેનોને ખાતરી આપી હતી। વિગતવાર વાત કરીએ તો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોમવારે આંગણવાડી કાર્યકરો અને મુખ્ય સેવકોને સ્માર્ટફોન તેમજ નિમણૂક પત્રોનું વિતરણ કરતી વખતે કહ્યું કે આંગણવાડી કેન્દ્રોને હવે ડિજિટલ સેવા કેન્દ્રો તરીકે વિકસાવવામાં આવશે। તો આંગણવાડી કાર્યકરોને સ્માર્ટફોન આપતી વખતે તેમણે કહ્યું કે તેમનું માનદ વેતન પણ સ્માર્ટ હોવું જોઈએ। તો તેને ટૂંક સમયમાં માનનીય બનાવવામાં આવશે અને સમગ્ર સિસ્ટમને ટેકનોલોજી સાથે જોડીને પારદર્શક બનાવવામાં આવશે બહેનો। તો તેમણે કહ્યું કે આદરણીય એટલે કે લઘુત્તમ વેતનની ગેરંટી। મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું કે એપ્રિલથી આઉટસોર્સ કામદારો માટે એક નવી સિસ્ટમ લાગુ કરવામાં આવી રહી છે જે લઘુત્તમ વેતનની ગેરંટી આપે છે અને વચેટિયાઓની ભૂમિકાઓને દૂર કરે છે બહેનો। તો લોકભવન સભાગૃહમાં આયોજિત એક કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સ્માર્ટફોન પૂરા પાડવાથી રિયલ ટાઈમ ડેટા અપલોડ કરવામાં આવશે અને રાષ્ટ્રીય સ્તરે ઉત્તર પ્રદેશનું રેન્કિંગ સુધરશે। તો તેમણે માહિતી આપી હતી કે 46 જિલ્લાઓમાં 754 નવા પસંદ કરાયેલા આંગણવાડી કાર્યકરોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે। તો જ્યારે મોટી સંખ્યામાં અન્ય પસંદગી પ્રક્રિયાઓ પણ ચાલી રહી છે। તો આ વર્ષે અમે પહેલેથી જ 5000થી વધુ આંગણવાડી કાર્યકરો અને 60000થી વધુ સહાયકોની નિમણૂક કરવાનો લક્ષ્યાંક આપ્યો છે। તો મુખ્યમંત્રીએ આંગણવાડી કેન્દ્રોના નવા મકાનની ડિઝાઇન પણ બહાર પાડી છે બહેનો। ત્યારબાદ વાત કરીએ તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે 3 થી 5 વર્ષના બાળકો માટે આંગણવાડી કેન્દ્રોમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવી રહ્યું છે। તો આ અંતર્ગત 27000 આંગણવાડી કેન્દ્રોને આંગણવાડી પ્રણાલી સાથે જોડવામાં આવ્યા છે। તો જે બાળકોના પ્રાથમિક શિક્ષણ અને પોષણને એક જ પ્લેટફોર્મ પર સુનિશ્ચિત કરે છે। તો સુપોષિત ભારતને દેશના ભવિષ્યનો પાયો ગણાવતા તેમણે કહ્યું કે આ અભિયાન ફક્ત પોષણ વિશે નથી પરંતુ મજબૂત અને સાક્ષર ભારતનો પાયો નાખવાનું મિશન છે। તો જો નવજાત શિશુનું પોષણ સારું હોય અને માતા સ્વસ્થ હોય તો દેશને મજબૂત બનતા કોઈ રોકી શકતું નથી, પરંતુ જો બાળપણ કુપોષિત હોય અને માતાઓ બિન આરોગ્યપ્રદ હોય તો રાષ્ટ્રની પ્રગતિ શક્ય નથી। તો કાર્યક્રમમાં 702 આંગણવાડી કેન્દ્રો અને 71 બાળ વિકાસ પ્રોજેક્ટ ઓફિસોનો શિલાન્યાસ કરવામાં આવ્યો અને 2468 કેન્દ્રો અને 69 પ્રોજેક્ટ ઓફિસોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। તો આ સાથે વૃદ્ધિ દેખરેખ અને સ્ટેડોમીટર અને ઇન્ફોમીટર અને વજન મશીન જેવા ઉપકરણોનું પણ વિતરણ કરવામાં આવ્યું છે। ત્યારબાદ જોઈએ તો મુખ્યમંત્રીએ કહ્યું કે આંગણવાડી કાર્યકરો યશોદા મૈયાની ભૂમિકા ભજવી રહ્યા છે જે દેશના ભવિષ્યને ઘડવાનું કામ કરી રહ્યા છે। તો તેમણે માહિતી આપી કે રાજ્યમાં દરરોજ 35 લાખ બાળકોને પૌષ્ટિક ગરમ ભોજન આપવામાં આવી રહ્યું છે અને કુપોષણ સામે મોટો સુધારો થયો છે। તો અગાઉની સરકારો પર નિશાન સાધતા તેમણે કહ્યું હતું કે અગાઉ પોષણ વિતરણમાં માફિયાઓની દખલગીરી હતી જેને કારણે ગુણવત્તા પર અસર થતી હતી। તો જ્યારે હવે પારદર્શક વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે
તો તેમણે દાવો કર્યો કે વર્તમાન ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે ન્યાયી છે અને તેમાં કોઈ ભલામણ કે પૈસાની લેવડ દેવડ સામેલ નથી. તો મુખ્યમંત્રીએ આંગણવાડી કાર્યકરોને ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા અને સ્માર્ટ આંગણવાડીના ધ્યેયને જમીન પર અમલમાં મૂકવામાં હાકલ કરી છે, જેથી સારી રીતે પોષિત, સાક્ષર અને સશક્ત ભારતનું નિર્માણ થઈ શકે. તો આ કાર્યક્રમમાં મહિલા કલ્યાણ મંત્રી બેબી રાની મૌર્ય, રાજ્યમંત્રી પ્રતિભા શુક્લા, લખનૌના મેયર સુષ્મા ખારકવાલ, ધારાસભ્ય મુકેશ શર્મા, રામચંદ્ર પ્રધાન, લાલજી પ્રસાદ નિર્મલ અને ધારાસભ્ય ડોક્ટર નીરજ બોરા, અમરેશ કુમાર, જયદેવી અને યોગેશ શુક્લા પણ વગેરે છે તે હાજર રહ્યા હતા. ત્યારબાદ જોઈએ તો કુપોષણ અને વૃદ્ધિમાં ઘટાડો થયો છે. તો મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે તાજેતરના વર્ષોમાં શરૂ કરાયેલા અભિયાનોમાં નોંધપાત્ર સુધારો થયો છે. તો લગભગ 17 મિલિયન બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવી છે. તો 1,50,000 કુપોષિત બાળકોમાંથી 80%થી વધુ સારી રીતે પોષણ મેળવેલા બાળકોની શ્રેણીમાં લાવવામાં આવ્યા છે. તો સ્ટન્ટિંગ દર 48%થી ઘટીને 37% થયો છે. તો તેમણે આંગણવાડી કાર્યકરોને આ મિશનનો મુખ્ય આધાર ગણાવતા કહ્યું કે તેઓ તેમના પાયાના સ્તરે છે તે સફળ બનાવી રહ્યા છે. તો બહેનો, આ હતી આજની માહિતી. વિડીયો અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર.